વડોદરા મધ્યસ્થ જેલનો પાકા કામનો કેદી ફૂલો રજા લઈ જેલમાં સમયસર હાજર નહીં થઈ ફૂલો જમ્પ થનાર આરોપીને પલસાણાની હોટલમાંથી ઝડપી પાડતી ભરૂચ ક્રાઇમ બ્રાન્ચ। જે અનુસંધાને પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી MP વાડા LCB ભરૂચનાઓની માર્ગદર્શન મુજબ LCBની ટીમ અલગ અલગ ટીમ દ્વારા જિલ્લાના નાસ્તા ફરતા તથા પેરોલ ફૂલો જમ્પ આરોપીઓની પકડવા પ્રયત્ન હાથ ધરેલ દરમિયાન હકીકત જણાયેલ કે નામદાર વાલિયા કોર્ટ દ્વારા નેગોશિયેબલ ઇન્સ્ટ્રુમેન્ટ એક્ટના અલગ અલગ 5 કેસમાં કોંઢ ગામના આરોપી મોહમ્મદ જુનેદ સન 2021માં દોષિત ઠરાવી તેને 10 વર્ષની સાદી કેદ તથા ₹1,15,50,000ના દંડ ફટકારતા આરોપી વડોદરા મધ્યસ્થ જેલના પાકા કામના કેદી તરીકે સજા કાપતો હોય આ દરમિયાન એપ્રિલ 2025માં દિન 14ની ફૂલો રજા મંજૂર થયેલ અને તેને તારીખ 15/5/2025ના રોજ જેલમાં પરત હાજર થવાનું હતું, પરંતુ હાજર થયેલ નથી અને પેરોલ જમ્પ થયેલ હોવાથી વાલિયા પોલીસ સ્ટેશનના ગુના રજીસ્ટર થયેલ છે। જેથી LCBની ભરૂચ ટીમ દ્વારા ફૂલો જમ્પ આરોપીને ઝડપી પાડવા હ્યુમન ઇન્ટેલિજન્સ અને ટેકનિકલ સર્વેલન્સ આધારે વર્કઆઉટ ધરેલ દરમિયાન બાતમી હકીકત મળેલ કે વડોદરા મધ્યસ્થ જેલનો ફૂલો જમ્પ કરનાર આરોપી હાલ પલસાણા એક હોટલમાં કામ કરે છે। જેથી LCB ટીમ તાત્કાલિક પલસાણા સુરત ખાતે તપાસ જઈ આરોપીને પલસાણાની વેલકમ હોટલમાંથી ઝડપી પાડી વાલિયા પોલીસ સ્ટેશન સોંપવામાં આવેલ છે અને વાલિયા પોલીસ દ્વારા કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવેલ છે।